હાલ પહેલા તો તમારા પડકારા માટે રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હું ઘણી વાર કહું છું દુનિયા જીતવા માટે તલવારની ધાર નહીં પ્રેમની જરૂર છે યાર. રાધે કૃષ્ણ ટ્રસ્ટ એક જબરજસ્ત આ ડ્રોનો કાર્યક્રમ ભાઈ પણ સરસ મજાની આમ તો વાગડનો મોરલો કીધો છે ને જોરદાર તાળીઓથી વધાવી લે બાબુ આહિરને. બેન દિવાળી બેન શરૂઆત રજૂઆત સરસ મજાની કરી અને ભાઈ અમારો મેક્સ આહિર બધા અવાજમાં એ બોલે છે એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. એને જે પણ પૈસા આપણા તરફથી આયા ગોળ રૂપિયા આવે એ મંદિરના નવનિર્માણ માટે એક જબરદસ્ત કાર્યક્રમ કર્યો છે ત્યારે વંદના કરી થોડી માતાજીને અને કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનુહબકીને નો ગદી હામ તદતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. આ ભારતની ભૂમિ મર્દોની ભૂમિ છે, બાયલાની ભૂમિ નથી યાર. એક નાકને કારણે મર્દ નર નારીઓ આયા. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. આવું બાબુલાલ ગાંધીજી બોલતા. ગાંધીજી એમ કહેતા હતા અહિંસા પરમો ધર્મ. પણ શાસ્ત્રો વાંચી લેજો, તમે ઇતિહાસ વાંચી લેજો. અહિંસા પરમો ધર્મે આપણી માતૃભૂમિ સલામત ન રહે. આ પહેલગામમાં બન્યું એવું ઘરે ઘરે થવા માંડે એમ નહીં. વીરતા પરમો ધર્મ, જેનામાં વીરતા હોય, જેમાં કંઈક પડ્યું હોય ને ઈ ધર્મને બચાવી શકે, ઈ ભૂમિને બચાવી શકે. એટલે કવિ આ ગીતમાં કીધું છે. હવે સાંભળજો. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જર્ની. એ ભલી ભારતી ભોમની બંદૂકની આવડી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી તન ધન હો ધન કચ્છ ધરણી. અન ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને એક સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા એક સતીને સંતનો છે વિસામો. મિત્રતા કરો. મારા બધા કાર્યક્રમમાં શરૂઆત આ કવિતાથી કરું. શું કામ? ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણે આપણી ગુજરાતને લાડ લડાવ્યા. કચ્છની ધરતી હોય, કાઠિયાવાડની ધરતી હોય, હાલાર હોય, બરોડો હોય, ચાહે કોઈ પણ ધરતી લઈ લો મેક્સભાઈ. પણ કવિ એમ કહે છે કે ભાઈ બંધાઈ કરો તો સુદામાન કૃષ્ણ જેવી કરજો. હામો ભલે ગરીબ ભાઈ બંધ હોય. પછી માન ક્યાંક રોડ કાંઠાની જમીન વેચાણી હોય ને અમારું લેવલ ઊંચું છે, હવે તમારી હમણાં એમ પૈસા ભાળીને છકી જાય એ ભાઈ બંધ નહીં. આ તો હોનાની નગરીનો રાજા હતો અને સુદામો ગરીબ હતો. પગમાં પગરખાય નતા મેક્સ બાબુભાઈ, કાઈ નહીં પગમાં. અને આવીને કીધું કથા જાણો છો આયા, પણ ખબર પડી જાય ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજને ત્યાં તો કનૈયાને બથ ભરી લીધી. અને બથ ભરી એટલું નહીં, કૃષ્ણના આહુડા સુદામાના ખંભે પડ્યા ને. આ કવિતાની શરૂઆત પહેલા મને યાદ આવી આ કડી. સુદામાના ખંભે ભગવાનના આહુડા પડ્યા, કૃષ્ણ ભગવાનના. અને ત્યારે આ સરસ મજાના ટ્રસ્ટનું નામ એવું રાખ્યું છે રાધે કૃષ્ણ. ઈ જ કૃષ્ણ શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા બચે રંગ ટેટી ધરી શીશ ભાગા. એ ભગવાનના આંસુ પડ્યા ને એટલે સુદામાએ કીધું કે મારે રડવાનું હોય, તમારે થોડું રોવાનું હોય. હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી, તમે તો હોનાની નગરીના રાજા છો ભગવાન, શું કામ રોવો છો? અને તેથી કાળિયો ઠાકર દ્વારકાધીશ મુરલીધર મહારાજ આજ જેની તમે જાણો છો આખી જગન્નાથની યાત્રા નીકળી અમદાવાદમાં, એ ભગવાન મુરલીધર મહારાજ બોલ્યા છે. શું બોલ્યા? કે સુદામા મને આંખમાંથી આહુડા એટલા માટે પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે ને હજી મને ખબર મોડી પડી. આ દ્વારકાધીશને ખબર નથી હજી મારો ભાઈબંધ આટલો ગરીબ છે, એટલે મને આહુડા પડે છે સુદામા. એમ કરીને સુદામાને બથ ભરી લીધી.
આવા ભાઈબંધ મળે તો ભાઈબંધ બનાવજો, બાકી તમારે જમાવટ થાય ને વાહે ગોઠવાઈ જાય એવાને વહેલી રજા દઈ દીજો એટલે ખોટા હાચવા નહીં યાર. હવે સાંભળો શું કીધું આમાં. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો, આયા વીર ગાંધી અને દયાનંદ જન્મે. છે વિસામો. આયા એવી દીકરીઓ જન્મી છે. આજે તમે પાળિયા પાદરમાં તો પાળિયામાં ક્યાંય તમને હાથનો પાળિયો દેખાય તો કોઈ સતીનો પાળિયો છે. કોઈ બેન દીકરીનો પાળિયો હોય ને એને સતીનો પાળિયો કીધો. એમાં એનું ચિત્ર ન હોય, ખાલી હાથ આપ્યો હોય. એવી જગદંબા જેવી દીકરીઓ જન્મી છે. હજી પાદરમાં એના પાળિયા ઊભા છે. એટલે કવિ કહે છે એ ગામ ગામે ઉભા થાંભલા, વાટ જોઈ જુધની ગામ જાપે. હવે સાંભળજો આમાં. હે ભગવાન, આય દિવ્ય દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે, એ અજબતા કાકના સ્વજા કરવતે જમીની પીઠ કાપે. આજ પણ ઉભાજી અડીખમ પાળ્યા, ઈ બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ભલી ભારતી ભોમની બંધુ તની આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ આખું જ આયોજન રામદેવજી મહારાજના મંદિરના નવનિર્માણ માટે. એમાં અહાડી બીજ છે. આજ ખોટી બીજ જેને કહેવામાં આવી છે, 12 બીજમાંથી. અને એવા સરસ મજાના આયોજક અમારે ભાવેશભાઈ ડાંગર, હસુભાઈ પઢિયાર અને રાજેશભાઈ મેરિયા. આ પ્રોગ્રામ ઘણા સમય પહેલા નક્કી થઈ ગયેલો. એમાં અમુક વિરોધીએ વિરોધ કર્યો, પણ આ ત્રણેય ભાઈએ નક્કી કરેલું હતું કે મોરે મોરો દઈ દેવો છે, ભલે ગમે થઈ જાય. અને પાછો સમય આવીને ઉભો રહી ગયો છે. અને ઉપાધિ કરતા ને યાર, જીભાનની કિંમત મને ખબર છે યાર. એટલે આયા સરસ મજાના ત્રણેય મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. સરસ મજાનું આ આયોજન કર્યું છે આયા. અને થોડી જ વારમાં એકાદી કલાક બોલ્યું પછી આ આખો જે ડ્રોનો રાઉન્ડ છે એ મેક્સભાઈ સરસ મજાનો અહીંથી માતાઓ બહેનો વડીલો આહિર સમાજ તો છે જ આયા. દુનિયા આખી જાકારો દિયન રાખે નહીં ઘરમાં રાણ, તેદી માથા હાટે મૂલવે. મહેમાનગતિ દુનિયા બધી કરાવે. હું હૃદયથી કહું છું, આ રૂડું લગાડવા માટે નહીં, પણ આહિરનો આશરો હજી તમે ઇતિહાસ વાંચો, એનો બાપભાઈ હજી આશરો વખણાય છે. માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ, આ તો દુનિયા જાકારો દિયે અને રાખે નહીં ઘરમાં રાણ. એમ બધો સમાજ છે, 18 વર્ણ છે આયા. અને મેં તો શરૂઆતમાં જો આમ તો છેલ્લા 2 વર્ષથી બોલું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે આપણે બધાને. ત્યારે એવા એક સરસ મંડપમાં આપણે મળ્યા છીએ, આનંદ કરવા મળ્યા છીએ. બધા એવી આપણી સંસ્કૃતિ સાહિત્યની વાતો કરવી છે, કોઈને ઉતારી પાડવાની નથી કરવી. ત્યારે ભગવાન ભોળાનાથ માટે મને કડી યાદ આવે. કેવો છે મારો મહાદેવ? તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ, અનવિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, चिदाकाश वासं भजेहम. तो निराकार मूकार मूलम तुरीयम, अनगिरानानुगोतीत मीसम गिरीशम, एकरालम महाकाल कालम कृपालम, गुणागार संसार पारम न तो हम गुणागार संसार, पारम न तो हम गुणागार संसार, परम न तो हम. અન્ય મારા કુળમાં
કુળમાં કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા વરસાદ થોડો થોડો આવે છે પણ કઠણ થઈ જાય યાર ખરાની ખરે ખબરું થાય તો એટલે આજ તો આ ડાયરો વરસાદમાં કરવાનો છે કદાચ આ ડૂમ આખો નીતરવા માંડે તોય મારી તૈયારી છે તમે હટતા નહીં આઈથી યાર કારણ કે આજ મામલો મેદાને પડ્યો છે જય જય દ્વારકાધીશ એટલે ગુજરાતમાં અને ભારતમાં નોંધ લેવાય હજી ડાયરાના આશિકો છે યાર હવે હું તમારી સામે મર્દાનગીરી વાતું કરું તમે પાંચ છાટા પડે ઓછું ગોતવા માંડો મારે વાતું ક્યાં કરવી યાર ભાઈ 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 આ બઢિયાર પણ ઓલા ડોડાઈ મોરટા હું અનવાળી વાદળ ચમકી રાણો હાંભજો અરે રે તો યાદી જહાડી દી આ તો વરહે તો વાગડ ભલો બાકી કચડો બારે માં યાર પણ હરજી આલો ને દેવળે અનોના પૂજવા આમાં પીર કોડિયાના કોડ વટાડશે એ તો સાજા કરે શરીર ભગવાનનું નામ લેવાની છે યાર આ ભલે માથે વરહો એટલો વરહી જાય વરહે ભલા યાર એક માલધારીના વરસાદ બહુ વરહી ગયો
એટલે માલધારીના નાના નાના ઓલા બકરા અને ગાડડા બધા વરસાદના પૂરમાં તણાઈ ગયા. એટલે કોઈ માલધારીને પૂછ્યું કે આ તમારા બહો માલ તણાઈ ગયા, આ ગાડડા નાના નાના બકરા બધા પહુડા તણાઈ ગયા, તો તમને ઉપાધિ નથી થતી? તો એને એમ કીધું કે ભલે મારો માલ તણાઈ ગયો, મને જીવ બળે છે, પણ આ વર્ષે તો બીજાનું તો સારું થશે ને, એટલે કીધું એ તો વરે ભલા ભાઈ. ત્યારે બધાએ બે હાથ ઊંચા કરીને મને સાથ આપજો. ભગવાન શિવને યાદ કરવો છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અટાણે ભગવાન કંઈક આંટો મારવા નીકળ્યા હોય, એ જોતા છે હવે મારા દીકરા હાચા છે, વરસતા વરસાદમાં બેઠા છે યાર. આ સાચી વાત છે. બાકી તો બધી ત્રણે તાલ ભેગા થઈ જાય ને તો બધા આંટીએ પગ ચડાવીને બેસી જાય યાર. પણ માથે 8 મહિનાનો બે હરુડતો હોય, વીજળીઓ હળાવા લેતી હોય, એમાં અડીખમ થઈને ઉભા રહે, એવો આપણો અડીખમ ડાયરો છે. એવું સરસ મજાનું આયોજન છે. ત્યારે ભગવાન શિવને કહે ભોળાનાથ એ બી અમારા ઉપર કૃપા કરજે, એવી દયા કરજે. મારા નાથ શું કીધું? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે હા બધા સમજદાર છો. આવા એક ભગવાન શિવના મંદિરમાં એક બાળક આવે. બધી તમને એકાદ કલાકમાં ટૂંકી વાતું કરતો જાવ. બાળક આવ્યું, ઇંગ્લિશ મીડિયમનું સ્ટુડન્ટ હતું એ બાળક. એટલે એને આવી અને એબીસીડી આખી પૂરી કરીને સાંભળી લેજો. ભગવાન ભાવનો ભૂખ્યો છે. અરે દેવને દીવા ધૂપ શું દેવા, એને દિલ દઈ દેવું યાર. એટલે આવ્યો એબીસીડી આખી બોલી. જો ભગવાને લાજી રાખી દીધી યાર. અને જેને ભરોસો મૂક્યો ને એની લાજ તો એને કાયમ દ્વારકા વાળાએ રાખી છે યાર. વિશ્વાસ હોય તો આવે. મીરાબાઈ નું ઝેર પીધું છે તો આપણા માટે એટલી દયા ભગવાન ન કરે બને ખરું, પણ વિશ્વાસ હોય તો દ્વારકા વાળા આવે. હવે હા પડજો. બાળક આવી અને આખી ઇંગ્લિશ મીડિયમ નું બાળક હતું, સ્ટુડન્ટ હતું. એબીસીડી બોલીને વયો દે. એક દી, બીજો દી, ત્રીજો દી. એટલે ભગવાન શિવનું મોટું મંદિર હતું. પૂજારીએ કીધું કે તું ઇંગ્લિશમાં આખી એબીસીડી બોલીને વયો જાય. એબીસીડી એફજી જો કે ઇંગ્લિશમાં જ આવે, તો તું પ્રાર્થના કે શ્લોક નથી બોલતો? તો બાળકે જવાબ આપ્યો, મને પ્રાર્થના કે શ્લોક કે આવું કાંઈ નથી આવડતું, મોટા દુહા છંદ કાંઈ નથી આવડતું. હું ભગવાનની સામે એબીસીડી બોલી અને ભોળાનાથને એટલું કહું છું કે એબીસીડી માંથી મેક્સભાઈ પ્રાર્થના તું બનાવી લેજે, આ તો મારો ભાવ તારી સામે રજૂ કરું છું. એમ ભગવાન ભાવનો ભૂખ્યો છે. અને તમારી ઘરે મહેમાન આવે ને એ ભાવના ભૂખ્યા છે. બંગલા ભાળીને મહેમાન ન આવે, એ તો લાગણી હોય. બાકી દરવાજા ઉગાડા રાખો, કૂતરાય ન કૂદી ડોકું કાઢે યાર. હા, અને પાછા દરવાજા એ બોર્ડ માર્યા હોય, કૂતરાથી સાવધાન રહેજો. હવે આખું ગામ તમારી પેટીઓથી સાવધાન છે, કૂતરાની ક્યાં વાત કરો છો યાર. હા, પાછું લખ્યું હોય નો પરમિશન, અંદર આવવાની પરમિશન નથી. અરે અમને અમારી ઝૂંપડીનો નશો છે યાર. અને આવા બધા છે જે માતૃભૂમિને પ્રેમ કરે છે, પોતાના વતનને પ્રેમ કરે છે.
એવા સરસ મજાના ડાયરામાં આપણે મળ્યા છીએ. એવી ક્યાંક વાતો તમારી સામે કરું, તમે એકાદી વાતને જીવનમાં ઉતારો તો મારું આ સાહિત્ય કરવું લેખે લાગે અને તમારું સાંભળવું લેખે લાગે, ત્યારે મને એકાદી કડી છપાખરાની યાદ આવે. મળ્યા વાદળા ઘોઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરી ધડી ચડી ચડી ખોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાજા જુટા છપનારા ગાડ. મળ્યા વાદળા ઘોઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરી ધડી ચડી ચડી ખોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાજા જુટા છપનારા ગાડ. મેં શરૂઆતમાં કીધું હજી હું બોલવા જાતો હૃદયથી કે મેં કીધું હજી આ ફોની દેખાય છે કેમ 500 વાળી નહીં થતો, એને મુહૂર્ત કરી દીધું યાર. આ બધાય એક એક રૂપિયો આ બધોય સમાજ છે, બધાય પૈસા આયા સરસ મજાનું મંદિર બને છે, એક ધર્મનું આસ્થાનું કેન્દ્ર બને છે, ઠેકાણું બને છે, એ મંદિરમાં વપરાવાના છે. એટલે મારે કહેવું નહીં પડે તમને, કારણ કે કુળની કીરત સાંભળીને જો મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના રોજ હાસુ હોરઠીઓ ભણે. એવી આપણે આ ડાયરાની મોજ લૂંટવી છે. ત્યારે મને યાદ આવે અહીંથી મળ્યા વાદળા ઘોઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરી ધડી ચડી ચડી ખોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાજા જુટા છપનારા ગાડ રાજા જુટા છપનારા ગાડ. વીજળી મસાલું વાળી જલાલી આકાશ વેંગ ધારી રંગ લીલા પીળા ખેતિયા ધનુષ છોપ ધારા લલકારા મોરલા ધીંગોરા સારા મેઘ હોત રાજા છેડા હરખા મનુષ. વાદળા ઘોઘુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમ સારા સજા કર્યા સંગણસ બાડ વરા ફેરા જાડી ચડી ચડી ખોજે ઇન્દ્ર વાળી ગાડા મેઘ રાજા જુટા છપનારા ગાડ. વીજળી મસાલું વાળી જલાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા ખેંચિયા ધનુષ છોપ ધારા લલકારા મોરલા ધીંગોરા સારા મેઘ હોત રાજા છેડા હરખા મનુષ. ધારા ભોમ તારા મચી એલી હતી નારા ભરા યારા સરોવરા નીર. એવો વરસાદ 8 મહિનાનો વરહવા મંડાણો કે નદીઓના પાણી ક્યાં જાય છે કોઈને ખબર નહોતી પડતી. દરિયાને મળવા હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતલ ને કવિતા લખેલી. એ હું ઘણા સમય પહેલા આમ તો 2022 માં બોલેલો કે મળે નદીઓ સમંદર ને એના નીર તો જોવો. મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. અને આ બધાયનો હરખ છે. મેં કીધું એમ હવે તો આ 2000 ની નોટું તો બંધ થઈ ગઈ, જો હોત તો હજી આખું ટેસ્ટ ગુલાબી થઈ જાય યાર. એ પ્રેમ છે આયા બધા આયોજક મિત્રોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જેને ધર્મના નામે એક સરસ મજાનું આયોજન કર્યું અને સરસ મજાના એક મંદિરનું નવનિર્માણ થાય એવો વિચાર આવ્યો જ્યારે રામદેવજી મહારાજ. અને આજ મોટી બીજ છે ત્યારે મને એક બે કડી યાદી આવે. પ્રયાગરાજ હકનાગતા હાલિયા સુરા લાડુવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમકા મહાન. હકનાગતા હાલિયા સુરા લાડુવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમકા મહાન. ટકાલી તાળુયું બોલે મંડાણી કાળુયું જેવું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન. હુકવા લાગી હાથીડા હુકડ્યા જાણે ગગને ગુજાર. આકોટા પાકોટા દેતા ભલકારા લલકારા ભલકારા લલકારા મરવા મારવા તણી લાગી લીલી લેર. ભોજાળી ભવાની દેવી રણ મેરા ગદ પીતીની શ્રી પ્રખંડા દેવી કારવા ફરાળ. અવળા હવળા ઠેક ભેવળા ચોવળા દેતા કાળે કાળા હામ હામા હામ હામા હામ હામા. એ મોરે મોરો યાર.
गया था हाथ में पटाल आज्ञा कब्र में बाण पाड़ी माथ में धारा छूटे बाण पार थारा या करा समो जटा सूर वीर ठार ठार वीर रस जागा रोपिया करने पागा धाक धागा धाक धागा धाक धागा रो भगवान माताजी आगे मागी लीधु તમારી આગળ પૈસા થઈ જાય કદાચ ભાગમાં હોય તો કરોડો રૂપિયા બની જાય આ તો નસીબના ખેલ છે માલ એ તો મોહબ્બત છે યાર આ તો કેક મેળ આવી જાય આ તો કિસ્મતની વાત છે પણ રૂપિયા આવ્યા પછી તમારામાં બીજો રંગ નો બદલાય એના માટે ભગવતીને કીધું છે કે માં પૈસા થઈ જાય સત્તા આવી જાય અમે ધારી કરી હતી પણ માં એવી બુદ્ધિ આપજે એવો સજ્જનનો સાથ આપજે કે આ પૈસા અમારા ક્યાંય ખોટી જગ્યાએ દુરુપયોગ એનો થાય નહીં ન વાપરવાની જગ્યાએ વપરાય નહીં આના માટે આ છંદ ગાયો છે કે ભગવતી પહેલા બુદ્ધિ આપજે બુદ્ધિ નહીં હોય ને તો સંપત્તિ હારા ઠેકાણે ક્યારેય નહીં વપરાય એને વાપરવા માટે તો હારી બુદ્ધિ માં તું આપજે સજ્જન છો હિત દે એવા માણાની આજુબાજુમાં બેહારજે કે સજ્જન હોય જેની આગળથી શીખવા મળે આવા ભાઈબંધોની બાજુમાં રાખજે માં એ બધું આ છંદમાં કીધું છે એટલે રિપીટ કરું છું બીજી વાર આ છંદ वरदान दे शंभुरानी।
સો પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે એ મોજ મારે હું ભાજ મોજ મારે હું આમાં મોજ મારે હું રે પણ એક ઘડી આખા ગીતની મને ગમે છે તમને સંભળાવું કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળ જાકી ધારે આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળ જાકી ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું પણ જીવવા દે તો ને સાલા મિદડા આડા ઉતારે યાર અપસુકન કરાવા જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું મોજમાં રહેવું દાન લગાડી છે દેવને દેવા ધૂપશું દેવા એને દિલ દઈ દેવું પણ પહેલી ગઝલ થી શરૂઆત કરું છું પછી એકાદી વાત આપની સામે મૂકવા આયા પણ કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું બધાય માટે બધાય હારા નથી હોતા અને બધાય માટે બધાય ખરાબય નથી હોતા કદાચ આપણે એમ કે આ માણા મને બહુ ગમે છે બીજા નોય ગમે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર છતાં ભરપૂર લાગુ છું અને હવે નીકળી સાંભળજો કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં ક્યારે ક્યારેક એવું પાત્ર સામે આવે ડાભી અહીં બાન ભૂલી જાય યાર તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું હવે નીકળી સાંભળજો કે દયાળુએ દશા એવી કરી આ દયાળુ કોણ ભગવાન દયાળુએ દશા કેવી કરી કોઈને મગરૂર લાગુ છું તો કોઈને નિખાલસ લાગુ છું કોઈ માટે નિખાલસ છું તો કોઈને પાછો મગરૂર દેખાવ છું ખરેખર તો હું હાવ ખાલી છું છતાં પણ ભરપૂર લાગુ છું છેલ્લી કડી ભાવનગરનો નાજીર લખે છે શું લખ્યું આમાં કે કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો ખટકો આપણે અભિમાન આવી જાય પૈસા થઈ જાય સત્તા આવી જાય એટલે આપણો રંગ બદલાઈ જાય છે આપણું જો ઈશ્વર તો કરતો અર્થો છે એના સિવાય જગતમાં કોઈ મોટું નથી આપણું અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની ને બહુ દુઃખદ વાત છે આમાં આપણે ગુજરાત આખામાં નહીં ભારત વર્ષમાં નહીં ઓલ વર્લ્ડમાં આનો ધ્રાસકો પડ્યો એમાં કેટલાય માણસો દીકરા દીકરીઓ વડીલો પોતાના સપના લઈ અને લંડન જવા માટે જે ફ્લાઇટ નીકળી હતી એ હજી આમ ટેકઓફ થઈ અને આખું જે ઘટના જાણો છો તમે પ્લેન ક્રેશ થયું આખું અને એમાં બધાએ પોતાના જીવ ગુમાવ્યા એ પરિવાર પણ આજે એટલો દુખી છે આપ બધાય જાણો છો અને એમાંથી એક હાલતો નીકળ્યો આખું પ્લેન ક્રેશ થયું બાપભાઈ એમાંથી એક હાલતો વિશ્વાસ નામનો ભૂલતો હતો રમેશ વિશ્વાસ એમાંથી હાલતા નીકળ્યો તે આપણને એવું લાગે કે સાલો કુદરત ક્યાં બેઠો છે આખું પ્લેન ક્રેશ થાય અને આવડા મોટો બ્લાસ્ટ મેં સાંભળ્યું છે ઈ તમારી સામે મૂકું 1.25 લાખ લીટર તો ફ્યુલ હતું એમાં પેટ્રોલ હતું આખો બ્લાસ્ટ થયો એમાંથી હાલતો નીકળ્યો તે આપણને એમ થાય કુદરત ધારે અને બચાવે છે અને કુદરતની સામે કોઈનું ડાપણ કાયમ નથી આવ્યું પણ હૃદયથી આ મારો પહેલો ડાયરો છે ત્યાર પછીનો એટલે આપણે બધાય શબ્દોની શ્રદ્ધાંજલિ જે પણ પ્લેન દુર્ઘટના બની અને જેને જેને પોતાના સ્વજનો ગુમાવ્યા આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બધાય આત્માને ભગવાન એના ચરણોમાં રાખે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ઘટના તો ક્યારે ભૂલાય નહીં 12 જૂન તો આપણા ગુજરાત માટે નહીં ભારત વર્ષ માટે નહીં વર્લ્ડ માટે આખો બ્લેક દિવસ થઈ ગયો છે એ દિવસ ક્યારેય નહીં ભૂલાય એમ મારો કહેવાનો ભાવાર્થ કે જ્યાં ડગલું ભરો ને કુદરતનો ડર રાખજો કુદરતને ભેળો રાખજો આ જગતમાં બધું હોય કે ન હોય પણ ભગવાન તો છે જ યાર અને જેને જેને ભગવાન ઉપર ભરોસા રાખ્યા છે એને ભગવાને તારી લીધા છે ભગવાને ક્યાંક ને ક્યાંક એની દયા એની કૃપા વરસાવી દીધી છે ત્યારે મને આ વાત આવે કે કસોટી પર નાજીર છું ખાલી કાચનો ખટકો પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું
છતાં ભરપૂર લાગુ છું, કાંઈ ન હોય. અને દુનિયામાં ભરેલા દેખાવ એ જગત યાદ કરે. એવી એક નાની વાત મારી સામે મૂકવા આવ્યા. પછી મારે એક બે આલડા કે ગીતો જે તમારી સામે ગાવા છે એમાં તમે ગોળાઈથી કરજો. પણ મને પ્રસંગ બહુ ગમે છે. કાય પ્રસંગો તમે સાંભળ્યા હોય. એક માલધારી વગડામાં ભેહું ચારે, ગાયું ચારે. રાજા શિકારે નીકળ્યા. એટલે શિકારે નીકળ્યા એટલે નક્કી કરી લીધું કે આજ હાવજને મારી નાખવો છે, વાઘને મારી નાખવો છે. શિકાર નીકળ્યા એટલે એમાં માલધારી તો લાકડીનો ટેકો દઈને ભેહું ગાયું ચારતો હતો. અને એમાં સિંહનો શિકાર કરવા માટે રાજાએ ધનુષ કે પોતાની બંદૂક લાંબી કરી, જે પણ હથિયાર હતું લાંબુ કર્યું, શિકાર કરવા માટે જ્યાં દોડ દીધી રાજાએ, પણ શિકાર ચુકાઈ ગયો. અને જે ડાલામાં હતો એને હાવજે રાજાને મારવા માટે સામે દોટ દીધી. એ ઓલો માલધારી સામે ઉભો ઉભો લાકડીના ઠેકે જોયો કે સાલું હમણાં સિંહ છે, રાજાને મારી નાખવાનો. હમણાં ધડક મારે ઘા કરે તો મારી નાખશે. ઈ પેલા તો હાથમાં લાકડી હતી એનું ફેરવીને આમ હાવજના તાળવા માથે જ્યાં ઘા કર્યો, આ તો ઘૂમરી ખાઈને પાછો વળીને હાવજ નીકળી ગયો. રાજા બચી ગયા. રાજાએ જોયું કે હું તો હમણાં મરી જવાનો હતો. આ લાકડીનો ઘા કર્યો કોને? કે આ ભેહું ગાયું ચારવા વાળો માલધારી છે ને લાકડીનો ઘા કર્યો. બોલાયો, આવ્યો ને બાપા નજીક આવ્યો. આ પણ બહુ ઝીણી વાત છે. નજીક આવ્યો એટલે કીધું કે મારો જીવ બચાવી લીધો. હવે તારે આ ગાયું નથી ચારવી, હવે આ ભેહું નથી ચારવી. આવી જા મારી ભેળો રાજમાં, મારી સાથે રહે. હું તને તો કઈ કરી આપું કે મને રહેવા દો કે નહીં, તારા મારી સાથે આવવું જ પડશે. હવે તને ગાયું ભેહું ન ચારવા દો, વગડામાં ન રખડવા દો. મારો જીવ બચાવી લીધો તે. ટૂંકમાં વાત કરું, કારણ કે વરસાદી માહોલ છે. 2 કલાકની વાત માંડીશ તો વળી કંઈક પાછો તમને ધીરજ ફૂટી જાય, એટલે વાતને લાંબી નથી કરતો. પણ રાજા એને પોતાની સાથે લઈ ગયા અને માલધારીને ક્યાં લઈ ગયા? રજવાડામાં, રાજમાં લઈ ગયા અને કીધું કે મારો જીવ બચાવ્યો છે. ઓળખાણ કરાવી બધાને કે આને મારો જીવ બચાવી લીધો, આને મારો જીવ બચાવી લીધો. અને કીધું કે તમે કયો તો મોટો મહેલ ખાલી કરી દો રેસિડેન્ટ માટે, પણ તમને હવે જવા નહીં દઉં. નવા કપડા આપી દીધા, રહેવાની વ્યવસ્થા કરી દીધી માલધારીની. એટલે ઓલે એક ભળવેકથી આખી કચેરી વિખાણી. પછી રાજાને એકાંતમાં બેહીને એટલું કીધું કે રાજા તમે મને માન બહુ આપ્યું, તમે મારા માટે મહેલ ખાલી કરવાની વાત કરી, મકાન બનાવી દેવાની વાત કરી, પણ હું 2 હાથ જોડીને તમને એટલું કહું કે જો તમારે મારી માટે બનાવવું હોય, તમારું જે રજવાડું છે, તમારું આ રાજ છે, તમારું રહેવાનો જે બંગલો છે, એનાથી 1/2 કિલોમીટર એક મને મકાન બનાવી દે, બસ બીજું કાંઈ નહીં. અને એ મકાનમાં એક અરીસો મુકાવજો. અને મારા ફાટલ લુગડા જેવું આ ગીર માલધારી શું પહેરીને આવ્યો ને, એ ફાટલ લુગડા ભલે નવા લઈ ગયો, પણ આ જોડી મારી હારે રહેવા દેજો. બસ મારે બીજું કાંઈ નથી જોતું. ફાટલ લુગડાની જોડી. સાંભળજો, માણસની ક્યારેક વેદના વાંચો એની સામે જોવો તઈ તમને ખબર પડે કે માણસાઈના દીવા મેઘાણી ઝવેરચંદ જેવા કેટલા પુસ્તકો લખ્યા. કચ્છની ધરતીમાં આવો તો દુલેરાય કાયણે આખો કચ્છનો ઇતિહાસ લખ્યો. પણ આ પ્રસંગ સાંભળજો. પછી એમાં રાજાને એની ઉપર માન જાગી ગયું. એક મકાન બનાવી દીધું કિલોમીટર, કીધું એમાં અરીસો મૂકી દીધો, એક પાણીનો ગોળો મૂકી દીધો, કપડા ફાટેલ મૂકી દીધા. આ વાતનો તાત્પર્ય સાંભળજો, આનો છેડો કેવો છે સાંભળજો. એટલે નવા લુગડા સીવડાવી દીધા અને કીધું કે તમારે આવવાનું રાજમાં. રાજમાં આવે, બેહે અને હાંજ પડે, કચેરી વિખાય. એ માણસ પાછો જે 1 કિલોમીટર 1/2 કિલોમીટર જે છેટું ઝૂંપડા જેવું મકાન બનાવ્યું હતું ત્યાં વિયો દે, દરવાજો અંદરથી બંધ કરી દે. એમાં 1 દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, 5મો દી, 1 મહિનો, 2 મહિના વ્યા ગયા. રાજાના કાનમાં કોઈ કાન ભેભેર્યા. એ કે ઓલાને તમે વગડામાંથી લઈ આવ્યા છો ભેહું ચારતો, એ તમારા વિરોધનું ષડયંત્ર કરે છે આ રૂમમાં બેઠો બેઠો. એ તમને ખબર નહીં હોય, કારણ કે ઘણાના માન ઘટી ગયા. એટલે ઈર્ષા થવા માંડી. જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા, અને 10 કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા. ઈર્ષા થાય યાર. તમે તમારા પૈસાની ગાડી લાવો, પાડોશી પડખા ફરતા હોય, હપ્તા ક્યાં એમના બાપુજીને ભરવાના છે, ઈ ઉપાધિ કરતા હપ્તા નહીં ભરાય તો શું કામ? ઈર્ષા છે. તમારું સારું જોઈ નથી શકતા, તમારી આગળ સારી ગાડી છે ને ગમતી વાત નથી, એટલે એને ઈર્ષા થાય છે. અને આવી ઈર્ષા જ્યારે જાગવા મંડાણી, રાજાના કાનમાં જઈને કીધું કે તમે જેને લાવ્યા, તમે જેના માટે મકાન બનાવ્યું, એ તો તમારા વિરોધમાં ષડયંત્ર કરે છે. રાતે 12ના ટકોરે રાજા નીકળ્યા. આજ નક્કી કરવું છે આ વાત સાચી છે કે ખોટી વાત છે. 12ના ટકોરે આવી અને હાકળ ખખડાવી. જેવી હાકળ ખખડાવી એટલે અંદરથી દરવાજો ખોલ્યો. ફાટલ લુગડા પહેરેલા, દિવસે તો નવા પહેર્યા હતા, ફાટલ લુગડા પહેરેલા, હાથમાં લાકડી અને અરીસા સામો માલધારી ઉભેલો. રાજાએ જોયું, પણ ઘડી તો બેખાના થઈ ગયા કે તમારી માટે રાજે નવા લુગડા સીવડાવી દીધા, તોય તમે આ ફાટલ પહેરો છો.
શરમ નથી આવતી? અને મને તો કોઈ કાનમાં કીધું કે તમારા વિરોધના કામ કરે છે આ, એટલે હું આ જોવા માટે આવ્યો. કેમ આવા કપડા પહેરીને ઉભા છો? રૂમ દરવાજો બંધ કરીને. ત્યારે ઓલો માલધારી રાજાને બહુ સારો જવાબ આપે. શું જવાબ આપે છે? જવાબ સાંભળવા જેવો હોય. ઈ કે મેં તો હાવજને લાકડી મારી, હાવજ ભાગી ગયો, તમારો જીવ બચી ગયો, બાવડું ઝાલીને મને આઈ લઈ આવ્યા, મને માન આપ્યું, સન્માન આપ્યું, બધું આપ્યું. પણ પછી આ રૂમમાં જાવ ને એટલે આ નવા લુગડા કાઢી, જૂના પહેરી અને અરીસા સામે ઉભો રહી અને એટલું મારી જાતને હું પૂછું છું, જોજો તારો કલર નો બદલાઈ જાય, રાજમાં આવ્યા પછી તારી માણહાઈ નો ભૂલાઈ જાય, ક્યાંક તને રાજનો પવન નો લાગી જાય, કયા સત્તાનો ક્યાંક તને કોઈ હવા નો લાગી જાય. એટલે હું અરીસા હામો આ ફાટલ લુગડા પહેરીને આ અરીસો જે છે ને હામો મિરર, किसी भी आईने में देर तक चेहरा नहीं रहता, क्योंकि परखना मत परखने से कोई अपना नहीं रहता. ये अरीसा हमें उभा रही અને એમ કહેતો તો જોજે તું આ છો, ભૂલી ન જાતો, તારી ઓળખાણ આ છે, એ ભૂલી ન જાતો. એ મારી ઓળખાણ ન ભૂલાય ને એટલે આ દરવાજો બંધ કરીને અરીસામાં ફાટલ લુગડા પહેરીને સામે ઉભો રહું છું. મારું ભૂતકાળ ન ભૂલી જાવ. એમ રૂપિયા બની જાય, બંગલા બની જાય તો તમારા ભૂતકાળને યાદ રાખજો, ભૂલી જતા ને યાર. અને આયા દરેક ઘરમાંથી એક વ્યક્તિ તો બહુ સરસ મજાની વાત કરી કે આપણા દરેક ઘરમાંથી એક વ્યક્તિ આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળમાં જોડાવું એવી પ્રાર્થના છે અહીંથી. હા, આરએસએસ એ બહુ સારું કામ છે, રાષ્ટ્રવાદનું કામ છે, ધર્મનું કામ છે. એકતા જરૂરી છે. અટાણે આપણે બહુ વાળા પાડી દીધા, આહિર ને રબારી ને ભરવાડ ને દરબાર ને આ બધા બહુ વાળા પાડ્યા. 900 વર્ષ સુધી હું ઘણી વાર બોલ્યો છું, બાબર સલ્તનતે શાસન કર્યા, 250 વર્ષ અંગ્રેજો આવ્યા અને હજી ખબર નથી આવીને આવી જો આપણામાં તિરાડું પડતી રહેશે, કોણ બીજા આવીને બેસે નક્કી નથી થાય. હું ત્યારે સરસ મજાની એક વાત આયોજક તરફથી, તમામ આયોજક વિશ્વાસ છે કે રામાપીર ઉપર 11 વર્ષથી આ કાર્ય કરે છે. આ કાર્યક્રમનું મોડું થયેલ નથી. ગામના વરસાદ દાદાના સાનિધ્યમાં પ્રોગ્રામ હજી ચાલુ છે. દાદાની એટલી દયા છે અને વરસાદની પણ હવે કોઈ ચિંતા ન કરવી. એ તો નજરે દેખાય છે, ક્યાંક 12 બીજનો ધણી આવી ગયો એવું લાગે છે યાર. તમારો ભાવ જે છે, તમારો પ્રેમ જે છે, હું હમણાં બોલ્યો ને કે મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો યાર. આ કસુંબી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. અને અષાઢી બીજ આ 11 વર્ષથી એક પણ પ્રોગ્રામ, જેટલા ડાયરા કર્યા, એકે પ્રોગ્રામ 12 બીજના ધણીની એટલી કૃપા છે કે એકે પ્રોગ્રામ મોકૂફ નથી રાખવો પડ્યો. બધાયમાં એને લાજ રાખી દીધી છે. આ જ શ્રદ્ધા. અને વિષય જો શ્રદ્ધાનો હોય તો પુરાવાની જરૂર નથી. ત્યારે છેલ્લે મને કચ્છનું આમ તો 9 વર્ષ કીધું છે, અષાઢી બીજ રુદા અને રાણો સાંભળ્યો આવી અષાઢી બીજ, ત્યારે મને આ મેઘાણીનું અમર કાવ્ય યાદ આવે છે. ત્યારે મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મારું મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ, મારું મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. આ ભૂરા કોઈ
धारिया मोरबनी संगाट करे मन मोरबनी संगाट करे मोरबनी संगाट करे मन मोरबनी संगाट करे करे मन मोरबनी संगाट करे मोरबनी संगाट करे मन मोरबनी संगाट ए मारू मन मारू मन मारू मन मारू मन मोर लो बनीने संगाट करे मारू मन मारू मन मोर लो बनीने ए आ सरकारी થોડા સમયમાં પૂરું કરવાનું છે એટલે બે કડી દ્વારકાધીશ ને જગન્નાથની જબરજસ્ત યાત્રા નીકળે છે ત્યારે આમ તો દ્વારકા વાળો ઈ છે અને આ બધાય જ્યાં જ્યાં ભગવાન બેઠો છે બધોય ભગવાન મારો દ્વારકા વાળાની કૃપા છે જગદીશભાઈ ઠાકોર
વાદળ વાદળ ચમકી વીજ પણ ઓલા ટોડે મોરટા હુકિયા અનોલી વાદળ વાદળ ચમકી વીજ પણ મારા રુદાને રાણો હાંભજો અરે રે જી તો યાદી હાડી વિસ્તારમ નાહી સંભારમ દાસ અપારમ નંદ કુમારમ નિર્જારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ જાવો ગિરધારી મારા ગોકુળ જાવો ગિરધારી पर से सागर से दंपति दुख दर से समर से लगा जहर से सुखकारी कह राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी मारा गोकुल राणो मारो राणानी रीते न जाने कौन सी शिकायत તમે જોજો હોજા હલવાઈ જાય હરણા કોઈ દી અડફેટે ન આવે જીતના દિલ સાફ રખા આવો જ પાછો આનંદ અને આમ તો મેં કીધું સમયની મર્યાદામાં આપણે આખો ડાયરો હજી ડ્રોનો કાર્યક્રમ 1 વાગી ગયો છે પણ મને કડીની ફરમાઈશ એટલે છેલ્લી લઈ લો પછી તમારી ફરમાઈશમાં મન લાગે છે રાત રોકાવું પડે એવું યાર એટલે એક કડીમાં લઈ લો પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો આ પડજો પ્રેમ એવા હતા અને પ્રેમની ખાંભીઓ હજી ઊભી છે ઓથેન્ટિક પુરાવા આપું જ્યાં જ્યાં સાચા પ્રેમ થયા છે એની ખાંભીઓ આજ પણ ઊભી છે ને આ પણ શ્રીફળ વધેરાય છે એવો પ્રેમ એટલે મેં કવિતામાં યાદ કર્યું શું કીધું કે પદમાં તારા પ્રેમની વાતું હજી સલકાય છે મરિયા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે અનજાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે એ ધન ધન ભૂમિ ઓ રટતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે જ્યાં પ્રેમીઓ પૂજાય છે એવા પ્રેમ છે આપણા અને એવા પ્રેમના નાતે આપણે બધા મળ્યા છે ત્યારે રામદેવજી મહારાજની મને આયોજકોની ફરમાઈશ એક બે હેલાની કડી કારણ કે જેના સાનિધ્યમાં બેઠા છે જેના મંદિરમાં બેઠા છે અને 12 બીજનો ધણી અને એમાં બાબાયા હેલોનો ગાવતો તો ડાયરો અધૂરો રહી જાય એ રામદેવજી મહારાજ છે યાર એ ભગવાન રામદેવજી મહારાજ રણુજા વાળાને યાદ કરતા છેલ્લે બે કડીમાં જગદીશભાઈ હેલો મારો હેલો
વાણિયણ એ વાણિયો ને વાણિયણ જાતરાય જાય માર દેખીને ચોર પાછળ પાછળ જાય મારો હેલો સુણી જાતું રણું જગરાય મારી નાખો વાણીઓને માર લઈ ગયા ચોર મારો હેલો આ ભૂલો રણું જનારાય આ કોઈને હેલો છે એમાં ભગવાનને પ્રાર્થના કરી કે અમે તો તારી જાત્રાએ આવતા એનો બહુ મોટો છે છેલ્લી કડી ગાવ અમે તો તારી જાત્રાએ આવતા બાપભાઈ અને એમાં અમને લૂંટી જાય મારી નાખે અને મારો રામદેવજી મહારાજ જો 12 બીજનો ધણી જો પોકરણગઢના પાદરમાં બેઠો હોય અને અમારી આબરૂ ન રાખ્યા જગતમાં તો તારા ધજાગરા સામે દુનિયાને ભરોહો નહીં રહે આ પડકારો દીધી એક અબળા એક સ્ત્રીનો પડકારો ભગવાને સાંભળ્યો રામદેવજી મહારાજે શોખથી રમતા હતા યાથી રામદેવજી મહારાજે લીલુડા ઘોડલાને તૈયાર કર્યો ભાઈઓ અને શું કીધું આબળાનો પોકાર સાંભળ્યો આ 12 બીજનો ધણી આની બીજ છે રામદેવજી મહારાજના મંદિરના નવનિર્માણનું જ્યારે આયોજન છે ત્યારે એ ઊભી ઊભી અબળા આ ભાઈ એ ઊભી અબળા કરે રે પોકાર સોખે રમતા પીરને કાને ગયો અવાજ મારો હેલો સુણી જાતું રણું આમ તો હું બધી વખત બોલું છું આવી નાની દીકરીઓ બાપભાઈ હૃદયની વાત કરું બહુ નોલેજેબલ છું બહુ બધું જાણું છું મને જ ખબર પડે છે દાવો છે જ નહીં મારો આપણે વાતો કરી કે ચોટીલાના ડુંગર ઉપર ચામુંડ બેઠી છે આપણે જગદંબાની વાતો કરી છે માને કદાચ મેં તમે પ્રત્યક્ષ જોયા નથી પણ આવી 2-3-4-5 વર્ષની દીકરીઓને જોવો તો એમ થાય કે આ જગદંબા છે આથી બીજી મોટી માં દુનિયામાં હોય ક્યાં આજ 9 લાખ લોબડિયાળી જેવી છે છૂટા કેસ ધરા ઢળકે જેના છૂટા કેસ રહી ગયા હોય આવી દીકરીઓ આ ડાયરામાં જ્યાં સુધી બેહે છે રાસ ગરબામાં બાપભાઈ જ્યાં સુધી બેહે છે ત્યાં સુધી ભલે જેને જે કરવું એ કરે આ ડાયરાનું કે આપણા જે આખા ગુજરાતી સંસ્કૃતિ માહોલ છે એનું રૂવાડું કોઈ દી ખાંડું ન થાય એની ઉપર કાયમની માટે ખમકારા છે યાર આયા પશ્ચિમી સંસ્કૃતિ ક્યારે નહીં આવે કારણ કે આ ધરોહરને જાળવી છે નાના દીકરાઓ 8-10 વર્ષના બાળકો આ ડાયરામાં બેઠા હોય કે પછી આપણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બેઠા હોય એ આવનારી પેઢી છે આ ધર્મને સાચવવા માટેનું કામ અટાણથી કરવા માંડી છે એટલે ઉપાધિ કરતા નહીં આ તો ઈશ્વરના હાથમાં છે અને એનું ધર્મને જે સાચવશે એનું ભગવાન સાચવવા વાળો છે ત્યારે મને રામદેવજી મહારાજ માટે હાંભળો પડકારો પણ કેવો લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર પડખલી વાગવા મરાની પ્રયાગરાજ અને તો જેને ઘોડા ફેરવા હોય એને ખબર હોય ભાઈ બાકી ચકલા થોડા બાદ બને યાર લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની
દરબારે ચડ્યા રામદેવ પીર મારો હેલો મારો હેલો મારો હેલો આંભળો રણુજારાય એ ઊઠું છે અબળા એ ઊઠું છે અબળાયા ધડ માથું જોડ આમ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ નહીં સાંભળજો આ પોકરણગઢનો પીર રણુજાનો રામદેવજી મહારાજ બોલ્યો છે ઘડી સાંભળજો શું કીધું એ ઊઠું છે અબળા ધડ માથું જોડ એ જોડ ત્રણ ભુવન માંથી શોધી લાવું ચોર મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાદુ રણુજારાય એ ગાય દલવાણીઓને ભલી રાખી ટેક આપણો આ બધાય રાધે કૃષ્ણ ટ્રસ્ટ આખું બાપભાઈ એની કેવી શ્રદ્ધા આ જે કઈ નામ દીધા મેં બધાય અમારે વસુભાઈ અમારે ભાઈ ભાવેશભાઈ ડાંગર આ બધાય જે મિત્રો છે સાથે મળીને જેવું આયોજન કર્યું ની શ્રદ્ધા કેટલી કે જે પણ ગોળ થાય જે પૈસા આવે એ અમે એક મંદિરનું નવનિર્માણ કરશું એમાં વાપરશું એ શ્રદ્ધાને એકવાર તાળીઓથી વધાવી લેજો આ દેશ શ્રદ્ધા ઉપર હાલે છે યાર ગાય દલવાણીઓને ભલી રાખી ટેક રણુજા શર્માવાળીએ પહેરી લીધો ભેખ મારો હેલો મારો હેલો મારો હેલો આંભળો બોલો રામદેવજી મહારાજની મોગલ માતની દ્વારકાધીશની હરિ ઓમ નમઃ પાર્વતી પતાય હર હર મહાદેવ કસોટીમાં તો વાત કરો બે કડી તમારી ફરમાઈશ બહુ જાજી છે એકચ્યુઅલી પણ એક કડી એમની મને બે ચાર વાર કીધું એટલે શિવાજીના આલાડાની એક કડી અહીંથી લઈ લઉં અને બીજી તમને સાંભળવાનું મન હોય તો ડાયરો એકચ્યુઅલી ગોઠવી નાખજો અમે એકચ્યુઅલી આવવા તૈયાર છીએ હું ઘણી વાર કહેતો નવા નવા લગ્ન થયા ને એકચ્યુઅલી બહુ બોલે પછી ગામડામાંથી સિટીમાં ગયા હોય ને સિટીમાં સારી હોટલમાં જમવા જાય બાપભાઈ પછી બે કપલ નીકળે કપલમાં તો તમે જાણો છો યાર એટલે કપલ નીકળે જમીન બારું એટલે પછી એકાબીજા પૂછે ગાડીમાં બેહીને એટલે પાછી સ્વીટુ પાછી એમ કે ફૂડ બરાબર નહોતું હવે તમે ડુંગળીનો રોટલો ખાતા અને તમને અટાણે એકચ્યુઅલી ફૂડ બરાબર નથી લાગતું એમ નહીં બાપભાઈ તમે ગરીબના મહેમાન થાવ તો એમાં એનો લુખો રોટલો ખાઈ લેવાની તૈયારી રાખો ને તો દ્વારકા વાળો ભેળો હાલે યાર ઝૂંપડાના મહેમાન બનો ત્યારે ઝૂંપડા જેવા બની જાજો ને બંગલાના મહેમાન બનો ત્યારે બંગલા જેવા બની જાજો આવું જીવતા શીખી જાવ એટલે ભગવાન કાયમ આપણી આબરૂ હાચવે જાય યાર આ નક્કી રાખવાનું ક્યારે મોટપ ન કરતા મને એકચ્યુઅલી આ નહીં ફાવે ને મને આ નહીં ફાવે ને આયો તો ગર્વ કિયા સોઈ ન હાર્યામ ભાઈ આ તો આનંદ કરવાનો છે હું ઘણી વાર બોલ્યો છું આનંદ કરતા રહ્યો બસ આનંદ સિવાય દુનિયામાં કાંઈ નથી પ્રેમ કરો બધાને હું ઘણી વાર કહું છું છેલ્લી વાત કરી દઉં કે ગામડામાં હવે અટાણે બધાને ઘરે ઘરે નળ આવી ગયા હવે ક્યાંય કોઈને માથે બેડા લઈને હારવાની જરૂર નથી ક્યાંક બે ગામ એવા હોય તો મને ખબર નથી પણ બાપા કુવામાંથી પાણી ભરીને જે દીકરીઓ પાછી વળતી આ હજી કહેવત હતી વાગડમાં દીકરી આપણી બધા લોકગીતો જૂના તમે સાંભળજો પાણીની જે અછત હોય ને ગામમાં કૂવો હોય અને કુવામાંથી પાણી ભરીને દીકરી પાછી વળે એટલે એના માથે એંઢોણી હોય ને એંઢોણી માથે તાંબાનું કે પિત્તળનું જે પણ બેડા હોય એના ઉપર મૂક્યા હોય એ એંઢોણી એક કલરની હોય તો રૂડી ન લાગે ખાલી વ્હાઈટ કલર હોય તો સારી લાગે ન રૂડી લાગે એમાં પીળું લીલું ના બધા મોતીથી ભરેલી એંઢોણી લઈને દીકરીઓ પાણી ભરીને આવતી હોય ને મેક્સભાઈ એ રૂડી લાગે એમ હવે આપણે બધા જો એક થઈ જઈશું ને તો રૂડા બહુ લાગશું યાર ક્યાં સુધી જ્ઞાતિના વાળા પાડી પાડીને જીવશું નોખા નોખા બધા હાથમાં ધજા કરાવીને ઉભા રહેશું ક્યાં સુધી આ તમે જુઓ તો ખરા ઈ એમ કહે છે કે અપને વાલા
તો આપણે આપણા નથી યાર. આપણને આપણું બનતા નહીં આવડે, આપણને હિન્દુ બનતા નહીં આવડે. આ ભલે આયરનો દીકરો છે, આપણો ભાઈ નથી. આ ભલે રબારીનો કે ભરવાડનો કે કોઈ પણ જ્ઞાતિનો હોય, આપણો ભાઈ નથી. ભલે વાણિયા હોય, ભલે હોની હોય, આપણે હિન્દુ નહીં બની શકીએ. આ બધા યુવાનોને ટકોર કરું છું, હવે હિન્દુ બનવાની જરૂર છે યાર. તમે તો સમજદાર છો. હવે તો હિન્દુ બની જાઓ, હવે તો રામનો નારો લગાડો, હવે તો કૃષ્ણનો નારો લગાડો, હવે તો એક બનો અને એક બનો ને એક બનો અને આવા ધર્મના સારા કામ કરો. કોના બાપની તેવડ છે આમી લાંબી આગળી કરે યાર. આપણામાં એકતા નથી ને એટલે આ બધું થાય છે. શિયાળું તાણે સીમ હામું અને કૂતરું તાણે ગામ હામું. આમાં ફાયદો બીજા લઈ જાય. એમ એક બની જવાની જરૂર છે જ્યારે. અને ત્યારે છેલ્લે આયા શિવાજીના આલડાની બે કડી છેલ્લે લઈ લઉં. પછી જો તમને ફરમાઈશું મોકલવી હોય તો આવતીકાલે તમે કયો તો હું રોકાઈ જાય. આમે હવે 100 માં હું આવી ગયું છે એટલે તમે જાણો છો. હવે સાંભળજો, શિવાજીનું આલડું કેમ આપણને વાલું લાગે. તમે 1000 વાર 2000 વાર સાંભળો ને મેચભાઈ, તો કોઈ દી આનો થાક નહીં લાગે. શું કામ નહીં લાગે? આમાં કંઈક પડ્યું છે એટલા માટે. અને એક જનેતા પોતાના દીકરાને એટલું કહે છે કે શિવા, આપણો ધર્મ જોખમમાં છે. શિવાજી, હિન્દુ ધર્મ જોખમમાં છે ને બચાવી લેતું. અને માં દીકરાને આલડું નાખી અને ગીત ગાતી હોય, ગાણા ગાતી હોય, હુવારવા માટે આલુ લુલુ કરીને હુઈ જવાનું કહેતી હોય. પણ જીજાબાઈએ હુવાનું નથી કીધું શિવાજીને. એને તો એમ કીધું કે શિવા જાગી જાજે. આ દેશની હરેક દીકરીઓ, આ જેને જેને હાલડા સાંભળ્યા છે અને જે દીકરીઓ હાલડા સાંભળીને કે ગીતાના જ્ઞાન લઈને હાહરીએ ગઈ ને, એના ઘરે જે દીકરા જન્મા નહીં, દેવ જેવા દીકરા જન્મા. તમારી આગળ કરિયાવર ન હોય ને તો કદાચ 2 લાખ રૂપિયાનો કરિયાવર ઓછો કરજો, પણ ગીતાજી દીકરીને આપજો. ભેળી પરણીને સાસરે જઈને આલે બેટા ગીતાજીનું એક એક પન્નું વાંચજે આમાંથી, એ તમને જીવન જીવાડી દેશે. આ સમજદાર છો એટલે છેલ્લી વાત કરું તમને. રામે લક્ષ્મણને કીધું, બાપભાઈ સાંભળજો, આ વાત ઝીણી છે કે લક્ષ્મણ, જેના જીવનમાં આદર્શ ન હોય ને એ જીવન તો મૃત્યુ સમાન છે. આદર્શ વગરના જીવન ન હોય. એટલે લક્ષ્મણે રામને કીધું, મોટા ભાઈને, કે ભાઈ તમારી વાત સાચી છે, આદર્શ એટલે વિવેક. જેના જીવનમાં વિવેક ન હોય, ડિસિપ્લિન ન હોય, એનું જીવતર ધૂળ જેવું હોય. એ કે ભાઈ તમારી વાત બહુ સાચી છે, પણ આદર્શ રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો. આ સમજદાર યુવાનો છો એટલે કહું, સાંભળજો કે ભાઈ લક્ષ્મણ, જેને આદર્શ રાખવામાં, વડીલોના વિવેક જાળવામાં, આદર્શ રાખવામાં જેને પોતાના જીવન વ્યર્થ કરી દીધા ને, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો દેવાય બોદરના હજી દેવા પડે છે, દાખલા તો જોગીદાસ ખુમાણના દેવા પડે. શું કામ? કે જે આદર્શ પાત્રો બની ગયા, આવનારી પેઢી માટે આદર્શ પાત્રો બની ગયા. ભલે આદર્શ રાખવામાં જીવન પૂરું થઈ જાય. આવી આપણી લોક સાહિત્યની વાતો છે. એટલે હું બધા યુવાનોને કહું છું, આદર્શ રાખજો જીવનમાં, વ્યસનથી દૂર રહેજો. હું ત્યારે જ બોલું છું કે હું નથી કરતો. એટલે આ પડદાની પાછળ ભાળી જાવ ને તેથી ડાયરો બંધ કરી દે છે. હા, એ તમને કહી દઉં, નથી કેટલો એટલે કહું છું કે આજનું યુવાધન કોઈ ડ્રગ્સ ના રવાડે, કોઈ ડ્રિંક ના, કોઈ દારૂ ના રવાડે કે કોઈ બીજા ત્રીજા વ્યસન કરતા હોય તો ભાઈ તરીકે સલાહ દેવા નથી આવ્યો. તો મૂકી દેજો. તમે યુવાન બનો ત્યારે તમારી યુવાની ઉપર તમારા મા બાપને આશા હોય છે કે મારો દીકરો જુવાન થઈ ગયો, હવે મારે ઉપાધિ વહી જવાની, મારો દીકરો મોટો થઈ ગયો, હમણાં મોટો થઈને મને કંઈક કરી દેશે, કમાશે, પૈસા કમાય, ધંધો કરે, બિઝનેસ કરે. એ મા બાપની જે આશા છે એ એક સૂરજ ઉગે અને જેમ હવાર પડે અને 50 કોઈ પૃથ્વી ઉપર જેમ અજવાળા થઈ જાય એમ મા બાપને દીકરો કે દીકરી મોટી થાય એટલે આશા બંધાય છે. એ આશા ઉપર પાણી ન ફરે ને, આ દેશના યુવાનોનું કર્તવ્ય છે, જોજો એ પાણી ફરવા દેતા નહીં યાર. આગા ખૂણામાં બેન વ્યસન કરતા ને કરતા હોય તો મૂકી દેજો. તમે સુખી થશો. પરિવાર પેલો બરબાદ થાય, આ દેશ તો બરબાદ થવાનો, પણ પેલો પરિવાર અને પછી આપણો આખો દેશ બરબાદ થાય એવું કામ ન કરતા. તમે આવનારી પેઢી છો. આ બધા જે મને દેખાય છે બાપભાઈ, આમાંથી કોઈક સીએમ બને, આ બેઠાઈમાંથી કોઈક પીએમ બને, આ બેઠાઈમાંથી કોઈક કલેક્ટર બને, દાંત નો કાઢતા બને. એ વાતમાં માલ નથી, આ તો નસીબ છે. ભાગ્ય વિના નર પાવત નાહી, સકલ પદાર્થ હે જગ માહી. આ તો ક્યાં કોના નસીબ લઈ જાય, ક્યાં વડનગર અને ક્યાં દિલ્હી, તમે નક્કી કરો. આ તો નસીબ ખેંચી જાય છે યાર. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, આ તો કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ. આ તો સમયના વાજા છે. આમાંથી કોઈ કલેક્ટર બને, કોઈ ડીઆઈજી બને, કોઈ આઈપીએસ આઈએસ બને, જે પણ બને. એટલે એટલું યાદ રાખજો, તમે આવનારી પેઢી યુવાધન છો, તમારી ઉપર આખો દેશ નભે છે યાર. અને તમે જો ખોખડા બની જશો વ્યસનમાં,
તો પછી આ ભારતનું ભવિષ્ય મને નથી લાગતું. હરેક યુવાનની, આ દેશના એક યુવાનની, ભારતમાં રહેતો હોય એક યુવાનની ફરજ છે વ્યસનથી દૂર રહી અને પોતાના માદરે વતનનું જતન કરે. ત્યારે હું તમને વાત છેલ્લે શિવાજીના હાલડાની બે કડી કરીને પૂરી કરું. ત્યારે કે જીયા ભમાવું ગેલું ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજા બાઈ ને આવ્યા બાળ. ભમાવું ગેલું ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, જીજા બાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માતજી જોડે નાના ડુંગરા ડોલે, શિવાજી ને નીંદર્યું નાવે, માતા જીજા બાઈ જોલાવે. અમે કીધું ને કે એક દીકરીને ગીતાજી આપી દેજો, પરણીને જઈને આપણી બેન હોય કે દીકરી હોય એને ગીતાજી દઈ દેજો. શું કામ? કે પેટમાં પોટીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. માના ઉદરમાં બાળક હોય અને જે માએ ગીતાના પાઠ કર્યા હોય એ બાળક તો માના પેટમાં સાંભળી લે છે. એટલે આ કડીમાં મેઘાણી કહે છે, શું કીધું? પેટમાં પોટીને